સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલેશન માટે રાજકોટ મહાનગરપાલિકાએ કવાયત તેજ કરી। આજી નદીના પટ અને જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન ઓપરેશન। કામગીરીમાં રૂકાવટ ઊભી કરતા 40 લોકોની પહેલા જ અટકાયત કરી દેવામાં આવી। મહાનગરપાલિકા આજે 1489 મકાન પર બુલડોઝર ફેરવશે। જંગલેશ્વર વિસ્તારના 15 મીટર રોડ પર 497 દબાણ દૂર કરાશે। મનપા દ્વારા આજી નદીના પટમાં આવેલા 992 દબાણ પણ દૂર કરવામાં આવશે। મહાનગરપાલિકાએ સ્થાનિકોને દબાણ હટાવવા નોટિસ આપી હતી। 7 ઝોનમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે। ડિમોલેશનની કામગીરી માટે 260 મશીનરીનો ઉપયોગ કરાશે। દબાણ હટાવવા મનપાના 1130 કર્મચારી કાર્યવાહી કરશે। 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 38 ગેસ કટર, 150 થી વધુ મજૂરો હાજર છે। જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેમાં સીપી, જેસીપી, 5 ડીસીપી, 17 એસીપી, 35 પીઆઈ, 140 પીએસઆઈ, એસઆરપીની 11 ટીમ ખડે પગે છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા આજી નદીના પટમાં 997 જે બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હું સીધા જ દ્રશ્યો બતાવું છું કે 7 ઝોનની અંદર જે કામગીરી શરૂ કરવાની હતી તેની શરૂઆત થઈ ચૂકી છે। 7 ઝોનની અંદર 64 જેટલા જેસીબી દ્વારા આ બાંધકામો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। આજી નદીના પટની અંદર 997 જેટલા બાંધકામો છે તેમને નોટિસો આપવામાં આવી હતી। છેલ્લા 2 દિવસથી પોલીસ અને કોર્પોરેશન દ્વારા જે આજી નદીના પટની અંદર જે બાંધકામો હતા તેમને જાણ કરવામાં આવી હતી કે રવિવાર રાત સુધીમાં તમારા મકાનો ખાલી કરી નાખવા અને જો જાતે જ ડિમોલેશન કરે તો વાંધો નહીં, પરંતુ નહીં તો સોમવારે સવારે જેસીબી દ્વારા તેઓના બાંધકામો છે તે દૂર કરવામાં આવનાર છે। ને તેના જ ભાગરૂપે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આજી નદીના પટની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। 997 બાંધકામો દૂર થશે આજી નદીના પટમાં, જે દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। લગભગ 2 દિવસ સુધી આ કામગીરી ચાલનાર છે, જે પ્રાથમિક તારણ કરવામાં આવ્યું છે, જેની અંદર રાજકોટ શહેર પોલીસ અને અન્ય 4 જિલ્લાની પોલીસ છે તે બંદોબસ્તમાં બોલાવવામાં આવી છે। 2500 થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, સાથે 11 જેટલી એસઆરપીની ટુકડી અને 2 એસએએફની ટુકડી છે તે તૈનાત કરવામાં આવી છે। જે રીતના વાત કરવામાં આવે તો કોર્પોરેશનનો પણ સ્ટાફ આમાં જોડાણો છે। 1500 થી 2000 કોર્પોરેશનનો સ્ટાફ છે, કર્મચારીઓનો, સાથે પીજીવીસીએલનો સ્ટાફ છે તે પણ આ ડિમોલેશનની કામગીરીમાં જોડાણો છે, કારણ કે વીજ પ્રવાહ જે પસાર થતો હોય છે, જે સ્થળો ઉપર ડિમોલેશન કરવાનું હોય છે ત્યાં વીજ પ્રવાહ ચાલુ ન રહે તેની જવાબદારી પીજીવીસીએલની હોય છે। એટલે કહી શકાય કે તમામ કાફલો છે તે અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં આવ્યું છે। સાથે જ જંગલેશ્વરની અંદર આવતા એન્ટ્રી પોઈન્ટ છે અલગ અલગ, ત્યાં બેરિકેટો મારી દેવામાં આવ્યા છે। બહારના કોઈ પણ વ્યક્તિને જંગલેશ્વરની અંદર પ્રવેશ કરવાની મનાઈ છે। જે રીતના વાત કરીએ તો ખુદ ક્રાઇમ ડીસીપી સહિતનો કાફલો છે તેમના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે, પેટ્રોલિંગ કરી રહ્યા છે। સાથે જે રીતના વાત કરીએ તો ડ્રોન મારફતે આખો આ વિસ્તાર છે તેમને પણ સતત નજર રાખવામાં આવી છે। હું દ્રશ્યો બતાવીશ ડ્રોનના કે જેમના લાઈવ સ્ટ્રીમિંગ જે એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જેની અંદર મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ છે તે કંટ્રોલ રૂમમાં બેઠા જ આખા આ ડિમોલેશનના જે માહિતી છે તે મેળવી રહ્યા છે। ગત રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમાં સાંજના 4 વાગ્યા સુધીમાં 700 જેટલા લોકોએ પોતાના બાંધકામો છે તે ખાલી કરી નાખ્યા હતા। સવારે જે રીતના વિગત મળી છે, જે રીતના 900 જેટલા લોકોએ પોતાના મકાનો ખાલી કરી નાખ્યા છે અને બાકીના લોકો પણ હાલ જે ખાલી છે તે કરતા નજરે આવી રહ્યા હતા। એટલે કહી શકાય કે જે મેગા ડિમોલેશન સૌરાષ્ટ્રના પાટનગરમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશનની કામગીરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। 2 દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી છે તે ચાલવાની છે। એટલે કહી શકાય કે પોલીસના કાફલા સાથે 7 ઝોનની અંદર જે આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે 64 જેટલા જેસીબી હાલ જંગલેશ્વરની વિસ્તારની અંદર અલગ અલગ શેરીઓની અંદર જે આ કામગીરી શરૂ કરી છે।
કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.